ટોકીઝથી રામનાથ સ્મશાનના માર્ગ પરના ખાડાઓથી લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા ખાડા પૂજન કરી અનોખો વિરોધ કરાયો। વડોદરા શહેરના વિહાર ટોકીઝથી રામનાથ સ્મશાનને જોડતા માર્ગ પર જર્જરિત રસ્તા અને ખાડાઓને કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। આ માર્ગ પર નવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, જે દર્શનાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સામાજિક કાર્યકરોએ અનોખો વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। સામાજિક કાર્યકર ધીરજ બારોકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મસમોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે। ઉપરાંત નવનાથ મહાદેવ મંદિર પાસે ગટર ઉભરાવાની પણ ગંભીર સમસ્યા છે, જેના લીધે ભક્તોને ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે। આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી। તેમણે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારના ધારાસભ્ય પણ અહીંથી પસાર થાય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવતા સામાજિક કાર્યકરોએ રસ્તા પરના ખાડાઓનું વિધિવત પૂજન કર્યું હતું। આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આંખો ખોલવાનો અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણ લાવવાનો છે। સ્થાનિક લોકોએ પણ આ વિરોધને સમર્થન આપ્યું અને જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। પરેશાન થઈ ગઈ છે, આવતી જતી પબ્લિક અકસ્માતો થઈ રહ્યા છે, તાત્કાલિક કામ થવું જોઈએ। ભારત સરકાર કી જય, 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 ભારત સરકાર કી જય।